ચાલો, કાલે આપણે શું ભણ્યા હતા? બોલો, ન્યૂટનના ગતિના નિયમો ચાલુ કર્યું હતું ને? એમાં શું શું ભણી ગયા આપણે? એક તો ગતિના નિયમો, પહેલો નિયમ, બીજો નિયમ અને ત્રીજો નિયમ ભણ્યા હતા. એની પછી વેગમાન સંરક્ષણ ભણ્યા હતા. એની પછી અમુક કિસ્સા જોયા હતા ને આપણે કે કઈ રીતની આકૃતિ આપેલી હોય તો કઈ રીતે તમારે ફ્રી બોડી ડાયાગ્રામ દોરવો, કઈ રીતે તણાવ બળ ગોતવું, કઈ રીતે પ્રવેગ ગોતવો. એની પછી આપણે ઘર્ષણ બળ જોયું હતું. ઘર્ષણ બળના 3 પ્રકાર મેઇન જોયા હતા આપણે. એક સ્થિત ઘર્ષણ બળ, પછી ગતિક ઘર્ષણ બળ જોયું હતું. એની અંદર આપણે પાછું એક સ્લાઇડિંગ અને બીજું રોલિંગ ઘર્ષણ બળ જોયું હતું. અને પછી ઘર્ષણ બળ વિરુદ્ધ સમયનો ગ્રાફ જોયો હતો આપણે. તો એટલી વસ્તુ આપણે કાલના લેક્ચરમાં જોઈ હતી. હવે આપણે એને આગળ કન્ટિન્યુ કરીએ. આપણે લાસ્ટમાં શું જોયું હતું? ઘર્ષણ બળ જોયું હતું ને? તો આપણે ઘર્ષણ બળમાં આગળ વધીએ. ચાલો, તો અત્યારે આપણે પહેલા જોઈએ ઘર્ષણ કોણ. શું જોઈએ? ઘર્ષણ કોણ કોને કહેવાય? તો જો આ તમે જો કોઈ પદાર્થ છે એમાં F બળ લગાડો તો ઘર્ષણ બળ ક્યાં લાગે? ગતિની વિરુદ્ધ દિશામાં. યાદ રાખવાનું હંમેશા. ક્યાં લાગતું હોય? ગતિની વિરુદ્ધ દિશામાં. આ રીતે આમ લાગ્યું. હાલો, N ઉપર, નીચે mg વજન બળ ને N લંબ બળ હોય. તો જો લંબ બળ અને આ ઘર્ષણ બળ છે એનું પરિણામી બળ આ થાય ને, સંપર્ક બળ, સપાટી દ્વારા બ્લોક ઉપર લાગતું બળ આ થશે. તો જો આમાં tan થીટા મૂકો. શું મૂકો? tan થીટા. તો tan થીટા શું થાય? સામેની બાજુ એટલે કે F આવશે છેદમાં N. આપણે ઘર્ષણ બળનું સૂત્ર ખબર છે. એ બરાબર શું આવે? મ્યુ N થાય ને? તો અહીં મ્યુ N મૂકો તો શું થાય? NN કેન્સલ થઈ જાય તો મ્યુ S આવશે. તેનો મતલબ શું થયો? મ્યુ S બરાબર tan થીટા થાય ને? તો ઘર્ષણ કોણ કોને કહેવાય? જે ઘર્ષણ કોણ માટે tan થીટાનું મૂલ્ય કોના જેટલું થાય? ઘર્ષણાંક જેટલું થાય એને શું કહેવાય? ઘર્ષણ કોણ. આ થીટાને શું કહેવાય છે? ઘર્ષણ કોણ કહેવાય. તો યાદ રાખવાનું છે મ્યુ S બરાબર tan થીટા. ઓકે, ચાલો. તો આપણે સપાટી વડે બ્લોક પર લાગતું પરિણામી બળ અહીંયા ઉપર આકૃતિમાં દર્શાવેલું જ છે તમને. શું થાય? આ બળ ગોતવું હોય તો કોના જેટલું હોય? F અને N ના પરિણામી જેટલું ને? તો હું લખાય √f² પ્લસ n². હાલો, F બરાબર શું થશે? મ્યુ N. ચાલો આમાં ઉપર નીચેના બળ સરખાવો તો N બરાબર mg થાય. તો F બરાબર શું થાય? મ્યુ mg. એ વસ્તુ અહીંયા મૂકી દે. ચાલો, તો શું થાય? R બરાબર મ્યુ mg નો વર્ગ પ્લસ mg નો વર્ગ. બંનેમાંથી mg કોમન આવી જશે તો mg બહાર આવી જાય. તો શું છે? √μ² પ્લસ 1. તો સંપર્ક બળ આપણે કેટલું આવ્યું? સપાટી દ્વારા લાગતું બળ mg ઇન્ટુ √μ² પ્લસ 1. હવે જો દાખલા તરીકે ઘર્ષણ બળ ન લાગતું હોય તો F બરાબર 0 થશે. શું થશે? તો ઘર્ષણ બળ ન લાગતું હોય તો R બરાબર શું આવે? બોલો, ડાયરેક્ટ N આવે ને? અને N બરાબર mg. તો જો ન્યૂનતમ સંપર્ક બળ કેટલું થાય? સપાટી દ્વારા લાગતું બળ mg થશે. ઓછામાં ઓછું અને વધુમાં વધુ કેટલું થાય? જ્યારે ઘર્ષણ બળ લાગતું હોય ત્યારે કેટલું થાય? mg √μ² પ્લસ 1. તો આ તમારા માટે શોર્ટકટ માટે યાદ રાખો હોય તો રાખી શકો છો કે લઘુત્તમ સંપર્ક બળ mg જેટલું લાગે અને મહત્તમ કેટલું લાગે? mg ઇન્ટુ √μ² પ્લસ 1 જેટલું લાગે. હાલો, એની પછી આપણે જોઈએ એંગલ ઓફ રિપોઝ કોને કહેવાય? તો જો ઢાળ પર પદાર્થ બ્લોક ગતિ કરવાની અણીમાં હોય ત્યારે ઢાળે સમક્ષિતિજ સાથે બનાવેલો ખૂણો જે હોય એને શું કહેવાય? એંગલ ઓફ રિપોઝ હોય. જો હું તમને એક વસ્તુ દર્શાવું. દાખલા તરીકે આ બુક છે, આની ઉપર એક પદાર્થ પડ્યો છે, તો આ ગતિ કરે? ન કરે ને? પણ જેમ જેમ તમે જો આ એક બાજુથી તમે આમ ખૂણો વધારતા જાઓ આ રીતના, શું કરે? જો આ એક ખૂણો આવ્યો તો શું થયું? ગતિની શરૂઆત કરી. તો ઈ જે ખૂણો આવે ને એ ખૂણોને શું કહેવાય? એંગલ ઓફ રિપોઝ કહેવાય. શું કહેવાય? એંગલ ઓફ રિપોઝ. કે આ રીતે ધીમે ધીમે તમે ઢાળ વધારતા જાઓ એમ ખૂણો વધતો જશે. તો જે ખૂણે પદાર્થ ગતિની શરૂઆત કરે એને શું કહેવાય? એંગલ ઓફ રિપોઝ કહેવાય. એ આપણે ઘર્ષણ કોણ જેટલો જ હોય. કેટલો હોય? ઘર્ષણ કોણ જેટલો જ હોય. જો એના માટે તમારે જોવું હોય તો જો અહીંયા બળ દર્શાવી દેવાના. આલ્ફા હોય તો આ પણ આલ્ફા હોય. નીચે તરફ mg, પાસેનો ઘટક mg cos આલ્ફા,
સામેનો ઘટક mg sin આલ્ફા. તો જો બંને બાજુના ગતિની શરૂઆત કરે એટલે ત્યાં લગી તો કેવો છે? સ્થિર હશે. તો બધાય બળ કેવા હોય? સમતોલનમાં. તો f બરાબર શું થશે? mg sin આલ્ફા અને n બરાબર mg cos આલ્ફા થાય. બંનેનો ભાગાકાર કરી નાખો તો f બાય n બરાબર tan આલ્ફા. તો f બાય n કેટલું જેટલું હોય? ગતિની શરૂઆત ન કરે ત્યાં લગી વિરુદ્ધ દિશામાં જે બળ લાગતું હોય શું હોય? આ ઘર્ષણ બળ હોય ને. કેટલું હોય? ઘર્ષણ બળ જેટલું હોય. તો જો f બાય n થશે. તો f બાય n કોના જેટલું હોય? મ્યુ એસ ઘર્ષણ કોણ જેટલું. તો મ્યુ એસ બરાબર શું થશે? tan થીટા થાય. તો tan થીટા બરાબર tan આલ્ફા. એટલે આપણને ખબર પડી કે શું હોય? એંગલ ઓફ રિપોઝ કોના જેટલો હોય? ઘર્ષણ કોણ જેટલો હોય. કોના જેટલો હોય? ઘર્ષણ કોણ જેટલો. ચાલો તો આગળનો ટોપિક શરૂ કરીએ કે સમક્ષિતિજ સપાટી પર બ્લોકને ગતિ કરાવવા માટે જરૂરી લઘુત્તમ બળ કે બ્લોક પડ્યો છે એને તમારે ગતિ કરાવી છે તો ઓછામાં ઓછું કેટલું બળ તમે આપી શકો કે એ ગતિની શરૂઆત કરે. તેના માટે આપણે જોવાનું છે. દાખલા તરીકે આ એક બ્લોક છે, એને આપણે આ થીટા ખૂણે બળ આપીએ. શું કરીએ છીએ? થીટા ખૂણે બળ આપે છે f જેટલું. તેના બે ઘટક પડે. આ બાજુનો ઘટક f cos થીટા, ઉપરનો ઘટક f sin થીટા. હાલો બધાય બળ એના પર લાગતા હોય દર્શાવી દઈએ. તો વજન બળ નીચે mg, લંબ બળ ઉપર n. હાલો પદાર્થ આ તરફ બળ લાગે છે તો આ બાજુ ગતિ કરશે. તો ગતિની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ લાગે. હાલો બધાય બળ આવી ગયા. હાલો હવે બળને સરખાવીએ. ચાલો ઉપર તરફના બળ બરાબર નીચે તરફના બળ. તો જો n પ્લસ f sin થીટા બરાબર mg થશે. તો n બરાબર શું થઈ ગયું? mg માઇનસ f sin થીટા થાય. હવે આપણે આગળ પાછળના બળ સરખાવીએ. ચાલો હવે આપણને શું કીધું છે? પદાર્થને ગતિ કરાવવાની છે. તો ગતિ ક્યારે કરે? બોલો. પદાર્થ ગતિ ક્યારે કરશે? જ્યારે એનું પર લાગતું બળ ઘર્ષણ બળ કરતા કેવું હોય? વધારે હોય ત્યારે ગતિ કરે ને. ક્યારે ગતિ કરે? એના પર લાગતું બળ ઘર્ષણ બળ કરતા વધુ હોવું જોઈએ. તો શું થવું જોઈએ? f cos થીટા જે બળ લાગે છે એ કેવું હોવું જોઈએ? ઘર્ષણ બળ કરતા વધારે હોવું જોઈએ. ઓકે ચાલો તો f cos થીટા ગ્રેટર ધેન શું હોવું જોઈએ? ઘર્ષણ બળ. એટલે ઘર્ષણ બળ શું આવશે? મ્યુ n. તો f cos થીટા ગ્રેટર ધેન મ્યુ n. જો n આપણને મળી ગયેલો છે, દેખાય કેટલો છે? mg માઇનસ f sin થીટા. એ મૂકી દે. ચાલો તો શું થશે? f cos થીટા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ મ્યુ mg માઇનસ f sin થીટા. હવે આપણે f ગોતો છે ને તો f વાળા પદ એક બાદ લઈ જાઓ તો આ બાજુ આવશે તો શું આવશે? અહીં f કરો cos થીટા. આ બાજુ આવે તો મ્યુ f આવશે ને તો શું આવશે? માઇનસ માઇનસ. આ બાજુ આવે તો પ્લસ થઈ જાય. તો મ્યુ sin થીટા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ છે મ્યુ mg થાય. હા તો f બરાબર શું થશે? મ્યુ mg છેદમાં cos થીટા પ્લસ મ્યુ sin થીટા. આ થશે. હવે જો આપણે બળ કેવું લાવવાનું છે? લઘુત્તમ બળ. કેવું લાવવાનું છે? લઘુત્તમ બળ કે ઓછામાં ઓછું કેટલું બળ આપીએ તો આપણે ગતિ કરાવીએ કે. હાલો f ને લઘુત્તમ કરવું હોય શું છે? f ને લઘુત્તમ કરવું હોય તો છેદ કેવો કરવો પડે? બોલો. છેદ નાનો કરવો પડે. f ને નાનો કરવાનો છે. f ને નાનો કરવાનો તો છેદ કેવો હોવો જોઈએ? મોટો હોવો જોઈએ ને. તો છેદ મોટો હોવો જોઈએ મતલબ શું થયું કે cos થીટા પ્લસ મ્યુ sin થીટા આનું મૂલ્ય કેવું રહેવું જોઈએ? મહત્તમ રહેવું જોઈએ. કેવું? મહત્તમ. તો આપણે મહત્તમ ન્યૂનતમની શરત જોઈ હતી. શું હતી? આપણે 1D માં એક બે દાખલા પણ ગણ્યા હતા. શું? વિકલન કરીને શૂન્ય મૂકી દેવાનું. ચાલો કરો વિકલન એનું. ચાલો cos થીટાનું વિકલન માઇનસ sin થીટા, sin થીટાનું વિકલન cos થીટા. તો મ્યુ cos થીટા. આના ઉપરથી શું ખબર પડશે? મ્યુ બરાબર tan થીટા થાય. તો થીટા બરાબર tan ઇનવર્સ મ્યુ થાય. હાલો તો એ તો આપણને પહેલા ખબર જ હતી. ચાલો તો tan થીટા આવ્યું તો આપણું sin થીટાનું મૂલ્ય કેટલું થશે? શું થાય? જો ખબર ન પડે તો ત્રિકોણ દોરી લેવાનો. શું આવશે? જો tan થીટા એટલે શું થાય? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો સામેની બાજુ મ્યુ, છેદમાં કાંઈ નથી એટલે 1 લખાય ને. તો પાસેની બાજુ કેટલી હોય? 1. ચાલો આ કાટખૂણો હોય તો પાયથાગોરસ પ્રમાણે આ શું થશે? √1 પ્લસ મ્યુ સ્ક્વેર થાય. તો જો આપણે આનું મૂલ્ય લાવવાનું છે ને cos થીટા પ્લસ
મ્યુ સાઇન થીટા. તો જો સાઇન થીટાનું મૂલ્ય કેટલું આવશે? સાઇન થીટા સામેની બાજુ છેદમાં કર્ણ મ્યુ બાય 1 પ્લસ મ્યુ સ્ક્વેર અંડર રૂટ, અને કોસ થીટા પાછળની બાજુ એટલે 1 બાય 1 પ્લસ મ્યુ સ્ક્વેર થશે. ચલો સાઇન અને કોસની કિંમત આપણે ઉપરનું જે સૂત્ર આવ્યું એની અંદર મૂકી દઈએ. તો મ્યુ mg છેદમાં કોસ થીટા હતું એટલે કોસ થીટા અહીંયા મૂક્યું આપણે. પછી મ્યુ ટાઈમ્સ સાઇન થીટા મૂક્યું. તો આ પ્રકારે એવું. જો આને લસા લઈ જાઓ તો અંડર રૂટ ઓફ 1 પ્લસ મ્યુ સ્ક્વેર ઉપર જશે. તો અહીં જો 1 પ્લસ મ્યુ સ્ક્વેર આ શું થાય? જો મ્યુ mg અહીં બાજુમાં લખી નાખું છું. છેદમાં શું થશે? જો અહીંયા 1 પ્લસ મ્યુ સ્ક્વેર થશે એના છેદમાં અંડર રૂટ ઓફ 1 પ્લસ મ્યુ સ્ક્વેર. હલો અંડર રૂટનો મતલબ શું થાય? 1/2 ઘાત થાય ને, અને અહીં કેટલી ઘાત થાય? 1 ઘાત. તો 1 માંથી 1/2 જાય 1/2 વધે. તો આપણું ફાઇનલ સૂત્ર શું થશે? એફ મિનિમમ મ્યુ mg ના છેદમાં 1 પ્લસ મ્યુ સ્ક્વેર. તમને ગમે ત્યારે કીધું હોય કે લઘુત્તમ કેટલા બળ આપવાથી, તો આ એનું શોર્ટકટ સૂત્ર તમારે યાદ રાખવાનું રહેશે. શું આવશે બોલો? મ્યુ mg છેદમાં 1 પ્લસ મ્યુ સ્ક્વેર. એટલું તમે બળ લગાડો તો પદાર્થ ગતિની શરૂઆત કરે, એટલું મિનિમમ બળ તમારે જરૂર પડે. ઓકે, ચાલો હવે આપણે આગળ લો ઓફ મોશનમાં જે પ્રમાણે કન્ડિશન જોઈ હતી એની કન્ડિશન પણ આ વખતે આપણે ઘર્ષણ બળ એમાં એડ કરીશું. ચાલો, તો સ્થિર પદાર્થ છે. સ્થિર પદાર્થ આ રીતનો, એને એફ બળ આપે તો ગતિની શરૂઆત કરે. પણ આ વખતે ઘર્ષણ બળ લેવાનું છે ને આપણે, તો ઘર્ષણ બળ ક્યાં લાગશે? વિરુદ્ધ દિશામાં આ રીતનું એફ. ચાલો પ્રવેગ, મેં તમને પ્રવેગનું સૂત્ર શું કીધું હતું બોલો? એક જ સૂત્ર તમને યાદ રાખવાનું કીધું હતું. શું કીધું હતું? કુલ બળ છેદમાં કુલ દળ. હાલો પદાર્થ આ બાજુ બળ લગાડ્યો એટલે આ બાજુ ગતિ કરશે ને એ પ્રવેગથી, આવું થાય. ચાલો, તો આ બળ વધારે છે એફ, તો શું છે? કુલ બળ કેપિટલ એફ. આ સ્મોલ એફ ક્યાં છે? વિરુદ્ધ દિશામાં, એટલે માઇનસ એફ કે. ચાલો આ કુલ બળ થઈ ગયું. કુલ દળ આનું કેટલું છે? એમ, તો છેદમાં એમ. આ રીતે તમારે યાદ રાખવાનું. ખબર પડી? તો શું છે? એ બરાબર ડાયરેક્ટ એફ માઇનસ એફ કે બાય એમ. એફ કે શું છે બોલો? એફ કે કેમ લખ્યું મેં? પણ કે શું લેવા લખ્યું મેં? ગતિક ઘર્ષણ બળ છે એટલે, કેમ કે ગતિ કરે ત્યારે કયું ઘર્ષણ બળ લાગતું હોય? ગતિક, એટલે એનું શું થાય? એફ કે. ચાલો હવે આપણે ઢાળવાળી સ્થિતિમાં જોઈએ. ચાલો ઢાળવાળી સ્થિતિ છે તો આ રીતે બ્લોક પડ્યો છે. હાલો, તો બ્લોક પડ્યો તો નીચે તરફ ગતિ કરવા કરે. ફોર એક્ઝામ્પલ નીચે તરફ એ પ્રવેગથી ગતિ કરે છે. ચાલો નીચે તરફ ગતિ કરતો તો ઘર્ષણ બળ ક્યાં લાગે? ઉપર તરફ. તો આ રીતે અહીં શું લાગે છે? ઘર્ષણ બળ લાગે છે એફ. હાલો નીચે તરફનો પ્રવેગ mg sin θ એ આપણને ખબર છે. હાલ તો પ્રવેગ, કુલ પ્રવેગ કેટલો થાય? મેં તમને કીધું એમ કુલ બળ છેદમાં કુલ દળ. હાલો તો નીચે તરફનું બળ કેટલું હોય? mg sin θ માઇનસ ઉપર તરફનું બળ ઘર્ષણ બળ જેટલું છેદમાં કુલ દળ, એમ આપેલું છે એટલે એમ લઈએ. હાલો ઘર્ષણ બળ શું થાય? F બરાબર મ્યુ n. હાલો મ્યુ લંબ બળ કોના જેટલું હોય? mg cos θ, કેમ કે આ બાજુ ગતિ કરે નહીં એટલે એ બાજુના બળ કેવા હોય? સમતુલનમાં હોય. તો આ શું થશે? મ્યુ mg cos θ. તમને આ દર વખતે તમે ડાયરેક્ટલી જ લખો છો, ડાયરેક્ટલી લખો તો પણ ચાલે. તો અહીંયા મૂકી દો. હાલો શું આવશે? mg sin θ માઇનસ મ્યુ mg cos θ છેદમાં m. તો mm કેન્સલ થઈ જાય. તો પ્રવેગ શું આવશે આપણો? g sin θ માઇનસ મ્યુ g cos θ આવશે. ખબર પડી કે બધાને? શું આવે પ્રવેગ આપણો? g sin θ માઇનસ મ્યુ g cos θ. તમારે ડાયરેક્ટલી યાદ રાખવાનું. આપણને ખબર છે ઘર્ષણ બળ 0 હોય તો શું થાય? એ બરાબર g sin θ. એ આપણે વારા ઘડી યુઝ કરીએ જ છીએ. ઓકે, ચાલો આમાં બધાને ખબર પડી ગઈ ને? કેમ કે આ પ્રકારના દાખલા ઘણી વખત યુઝમાં આવતા હોય છે. ચાલો હવે આપણે આગળ જોઈએ. રફ ઢાળ પર આપણે આ શું થતું હતું? બ્લોકને નીચે તરફ ગતિ કરાવતા હતા. હવે બ્લોકને ક્યાં ગતિ કરાવીએ? ઉપર તરફ ગતિ કરાવીએ. ક્યાં કરાવીએ? દાખલા કે બ્લોક હવે ઉપર તરફ એ પ્રવેગથી ગતિ કરે. તો જો ઉપર તરફ ગતિ કરે, ઘર્ષણ બળ ક્યાં લાગે? નીચે તરફ લાગે.
ઘર્ષણ બળ ક્યાં લાગશે? નીચે તરફ. તો જો આ વખતે બંને બળ નીચે તરફ લાગે છે. ક્યાં લાગે છે? બંને બળ નીચે તરફ લાગશે. તો પ્રવેગ શું થશે? કુલ બળ કોના કારણે? આ બંનેને કારણે થશે. તો શું આવશે અહીંયા? mg sin θ પ્લસ f કરવું પડશે ને? ખબર પડી બધાને? તો પ્લસ f, તો f ની કિંમત આપણે ડાયરેક્ટ મૂકી દઈએ. શું આવશે? મ્યુ mg cos θ અને એના છેદમાં એનું દળ m, તો m કેન્સલ થઈ જાય. તો શું આવશે? એ પ્રવેગ બરાબર g sin θ પ્લસ મ્યુ g cos θ. ક્યારે? પદાર્થ ઉપર તરફ ગતિ કરતો હોય ત્યારે લેવાનું. ખબર પડી બધાને? ચાલો હવે આપણે જોઈએ બાઉલમાં કીડીની ગતિ. બાઉલ ભરેલું છે, શું છે? ગોળાકાર અર્ધ વર્તુળાકાર હોય ને બાઉલ છે, એની અંદર કીડી હોય તો કીડી મહત્તમ કેટલું અંતર ચડી શકે એના માટેનું સૂત્ર આપણે તારવવાનું છે. તમને દાખલામાં પૂછે તો તમે ડાયરેક્ટ સૂત્રથી મૂકી દેવાનું એટલે ડાયરેક્ટ જવાબ આવી જાય. ઓકે, ચાલો જોઈએ. કીડીનું દળ એમ છે, દાખલો કે અહીંથી અહીંયા લગી ચડી શકે છે. શું છે? આ બિંદુ લગી કીડી ચડી શકે છે. ચાલો, વજન બળ હંમેશા ક્યાં હોય? નીચેની દિશામાં mg. દાખલા કે થીટા ખૂણો બનાવે છે, શિરોલંબ સાથે કેટલો ખૂણો બનાવે છે? થીટા ખૂણો બનાવે છે. h ઊંચાઈ લગી ચડે છે અને ઉપરનું y છે. દાખલા વર્તુળ છે એની ત્રિજ્યા r આપેલી છે. ચાલો થીટા ખૂણો, તો આ ખૂણો પણ કેટલો હોય? થીટા. તો આનો પાસેનો ઘટક mg cos θ અને આ બાજુનો ઘટક mg sin θ. એટલે કીડી ઉપર કોના કારણે ચડી શકતી હશે? લીસી સપાટી હોય તો ચડી શકે? બોલો, કીડી ચડવા કરે, જો દાખલા કે લીસી સપાટી હોય તો કીડી ઉપર ચડી શકે? ન ચડી શકે ને? ઘર્ષણ વાળી હોય તો ચડી શકે ને? કે ન ચડી શકે? બોલો, ઘર્ષણ વાળી સપાટી હોય તો ચડી શકે ને? તેનો મતલબ શું થયો કે કીડી ઉપર ચડે છે. કોના કારણે ચડે છે? ઘર્ષણ બળના કારણે. કોના કારણે? એના ઉપર ઘર્ષણ બળના કારણે. તો mg sin θ કોના જેટલું થશે? એના ઘર્ષણ બળ જેટલું થશે. અને લંબ બળ સપાટીને લંબ લાગતું હોય આ રીતે, તો લંબ બળ કોની જેટલું થાય? mg cos θ જેટલું થશે. ચાલો, તો tan θ શું થશે? f/n મ્યુ બરાબર tan θ. એ તો આપણને ડાયરેક્ટલી ખબર જ છે. તો tan θ મૂકવામાં, tan θ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો સામેની બાજુ આ, જો અહીંયા આપણે બાજુમાં ત્રિકોણ દોર નાખીએ ફરીથી. આ રીતનું છે. આ શું છે? ત્રિજ્યા છે r, આ y છે. તો આપણે આ વસ્તુ કેટલી થાય? બોલો, √r² માઇનસ y² જેટલી થાય ને? તો tan θ મૂકો, આ ખૂણો θ છે, તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, તો √r² માઇનસ y² છેદમાં y થશે. એ કોના જેટલું હોય? મ્યુ જેટલું હોય ને? તો y અંતર આપણે જોઈ લઈએ કે y અંતર કેટલું થશે આના ઉપરથી. y ગોતશું તો r/(1 + μ²). તમે સાદુરૂપ આપતા તો આવડે છે ને? ક્યાંય ગણતરી કરો? બોલો, આવડશે ને સાદુરૂપ આપતા આનું? જવાબ આપો તો મને ખબર પડે. હેલો, અવાજ આવે છે? હા, તો જવાબ આપો અવાજ આવતો હોય તો. આની ગણતરી કરું કે તમને આવડશે? આવડશે. ઓકે, ચાલો. તો y બરાબર શું લેવાનું? r/(1 + μ²). પણ આપણે y ગોતવાનું કીધું છે નહીં ને? આપણે શું કીધું છે? કીડી કેટલી ઉપર ચડશે. તો આપણે ગોતવાનું શું છે? h ગોતવાનો છે. તો h બરાબર શું થાય? આખું અંતર r હોય ને, r માઇનસ y. તો આને r માઇનસ કરી નાખો, r છેદમાં √(1 + μ²). તો ચાલો r કોમન, આ શું થશે? r કોમન કાઢો તો 1 - 1/(1 + μ²) √. આ તમારે એઝ અ શોર્ટકટ તરીકે યાદ રાખવાનું રહેશે. હું તમને બધા જ લેક્ચરમાં એક બે શોર્ટકટ કહું છું ને, એ તમારે એવું લાગે તો એક અલગ બુકમાં લખતા રહેવાના. ખબર પડી? તો તમને બધા શોર્ટકટ છેલ્લે એક સાથે મળી જાય. શું થશે? h બરાબર r બ્રેકેટમાં 1 - 1/(1 + μ²). ચાલો, હવે આપણે ટેબલ પર લટકાવી શકાતી મહત્તમ ચેનની લંબાઈ, આની ઉપરથી નીટમાં પણ દાખલા પૂછાય છે. ઓકે, તો આપણે જોઈએ. ચાલો, શું છે? ચેન હોય, દાખલા કે કોઈ ચેન છે, ટેબલ ઉપર મૂકો ને અમુક ભાગ લટકતો રાખો,
તો શું થાય, થોડોક ભાગ લટકતો ભાગ થોડોક વધારે હશે તો શું થાય, ચેન નીચે પડી જશે ને, શું થાય, ચેન નીચે પડી જાય. તો આપણે એક અમુક એવો ભાગ ગોતવાનો છે કે ચેન નીચે ન પડે અને ગતિની ખાલી શરૂઆત કરે. તો એના માટે મ્યુનું સૂત્ર શું આવે, ટેબલ પર લટકતી ચેનનું દળ, એટલે આ દળ છેદમાં ટેબલ પર રહેલ, ઓકે સોરી, લટકતી ચેનનું દળ કીધું ને, લટકતી આ છે ને, આ લટકતો ભાગ છે, તો આ દળ, આનું દળ, અને ઉપર નીચે શું આવશે, ટેબલ ઉપર રહેલી ચેનનું દળ. આ તમારે સૂત્ર ખાસ યાદ રાખવાનું છે, નીટમાં વારા ઘડીએ પૂછાય છે. હાલો, ટેબલ પર શું છે, દળ. તો આ દળ કઈ રીતે ગણશો તમે, ચેન આપેલી હોય તેમાં તમે દળ કઈ રીતે ગણો, એમ કીધું કે 10 મીટરની ચેન છે, 10 મીટરની શું છે, ચેન છે, એનું દળ દાખલા કે તમને એમ કીધું કે 10 કિલો છે, તો 1 મીટરની ચેન હોય એનું દળ કેટલું થાય, 1 કિલો થાય ને. આવું ગણો કે નહીં, તમે શું કરો, M/L કરો ને, શું કરો, એકમ લંબાઈ દીઠ દળ ગોતી લ્યો અને પછી એના ઉપરથી ગણતરી કરો. તો આમાં પણ એ રીતે જ કરેલું છે. તો m ને કોની સાથે સરખાવી શકો, ઇન્ટુ x કરો એટલે x લંબાઈમાં દળ મળી જાય ને. તો જો આ રેખીય ઘનતા બધા માટે કેવી હોય, સરખી હોય, તો કોના ઉપર આધાર રાખશે, x ઉપર. એટલે દળની જગ્યાએ પછી તમે શું લખી શકો, લંબાઈ પણ એમાં લખી શકો. ક્યારે, કે આખી ચેનની રેખીય ઘનતા કેવી હોવી જોઈએ, સરખી હોય ત્યારે. તો શું થઈ જાય, આ તમારે યાદ રાખવાનું છે. આપણે મોટા ભાગે આ સૂત્ર ઉપરથી દાખલા હોય, શું હોય, લટકતી ચેનની લંબાઈ છેદમાં ઉપર પડેલી ચેનની લંબાઈ, ઈ બરાબર શું થાય, ઘર્ષણાંક જેટલું થાય. તો મ્યુ બરાબર શું આવશે, L ડેશ છેદમાં L માઇનસ L ડેશ. આના ઉપર તમે L ડેશ ગોતો ને, મ્યુ L છેદમાં મ્યુ પ્લસ 1, મતલબ એટલી ચેન તમે લટકાવી શકો. કેટલી ચેન લટકાવી શકો, મ્યુ L છેદમાં મ્યુ પ્લસ 1, એટલી ચેન લટકાવો ને તો ચેન નીચે પડે નહીં. આની કરતાં વધારે લટકાવા દો તો શું થાય, ચેન સરકીને નીચે આવી જાય. તો એના માટેનું આ સૂત્ર છે. ઓકે, ચાલો, આમાં બધાને ખબર પડી ગઈ લટકાવી શકાતી લંબાઈ માટેનું. ચાલો, હવે આપણે નવો ટોપિક જોઈએ, ઢાળ અને પદાર્થ વચ્ચેનો ઘર્ષણાંક. જો આ સૂત્ર પણ ખાસ ઇમ્પોર્ટન્ટ છે શોર્ટકટ માટે તમારે, કેમ કે આના ઉપરથી નીટમાં દાખલો પણ પૂછાઈ ગયેલો છે. શું કીધું છે, અને વારા ઘડીએ ઘણી વખત તમને ઘણી બધી બુકોમાં આ દાખલો જોવા પણ મળે છે. તો ઘર્ષણ રહિત ઢાળ પરથી બ્લોકના તળિયે આવતા લાગતો સમય t એ રફ ઢાળ ઉપર nt જેટલો હોય. હાલો, દાખલા કે ઘર્ષણ રહિત ઢાળ છે, તેના પર બ્લોક કેવો આવશે, ઝડપથી નીચે આવી જશે ને, અને ઘર્ષણ વાળો હોય તો ધીમે ધીમે આવે. તો આનો જો અંતર તો બેમાં કેવું કાપવાનું છે, સરખું જ કાપવાનું છે, ઉપરથી નીચે લગી લાવવાનો છે, પણ સમય આમાં કેવો હશે, વધારે હશે. દાખલા કે આમાં t સમય લાગતો હોય તો આમાં કેટલો લાગે છે, nt સમય લાગે છે. ચાલો, તો અંતર બંને માટે સરખું. તો શું થાય, શરૂઆતનો વેગ તો કેવો છે, ઉપર સ્થિર પડ્યો હોય ને, શરૂઆતનો વેગ બંને માટે કેવો થાય, 0 થશે. તો શું છે, આ તો 0 થઈ ગયો. તો શું છે, હાફ. પહેલા માટે શું છે, ઘર્ષણ વગર હોય તો ખાલી પ્રવેગ કેટલો લાગતો, અહીંયા g sin θ. હવે આમાં જો ઘર્ષણ વાળો હોય તો શું લાગે, અહીંયા f લાગતું હશે, અહીંયા શું લાગતું હશે, g mg sin θ. તો આનો પ્રવેગ કેટલો છે, આનો આપણે હમણાં ઉપર જોઈએ શું આવે, g sin θ માઇનસ મ્યુ g cos θ જેટલો પ્રવેગ હોય ને. આમાં બીજી રફ ઢાળ ઉપર પ્રયોગ કેટલો આવશે, g sin θ માઇનસ મ્યુ g cos θ, અને સમય એનો કેટલો છે, n ગણો છે એટલે nt². ચાલો, હવે મેં તમને હમણાં કીધું શું છે, ઢાળના ઉપરના છેડાથી નીચેના છેડે આવવાનું છે. તો શું છે, અંતર કેવું કાપવું પડે, સરખું કાપવું પડે ને. તો અંતર સરખાવી જાઓ, ચાલો બંનેના. હાલો, બંને સરખાવો, શું આવશે, હાફ g. અહીંયા આપણે બાજુમાં સરખાવીએ, ચાલો, હાફ g sin θ ઇન્ટુ t² બરાબર હાફ, આમાંથી g કોમન કાઢી લીધેલો છે, તો sin θ માઇનસ મ્યુ cos θ ઇન્ટુ n² t². હાલો, હાફ હાફ કેન્સલ થઈ જાય, g કેન્સલ થઈ જાય, t² ઉડી જાય. તો આપણે શું ગોતવાનું છે, આમાંથી મ્યુ ગોતવાનો છે. શું ગોતવાનું છે, મ્યુ ગોતવાનો છે. ચાલો, તો પહેલાં આને નીચે જવા દો, તો શું આવશે, અહીંયા sin θ પહેલાં આપણે આમ નામ લખી નાખીએ
બરાબર સાઇન થીટા માઇનસ મ્યુ કોસ થીટા ઇન્ટુ એન સ્ક્વેર. એન સ્ક્વેર નીચે જાય તો શું આવશે? સાઇન થીટા અપોન એન સ્ક્વેર બરાબર સાઇન થીટા માઇનસ મ્યુ કોસ થીટા. ચલો મ્યુ ગોતવાનું છે, મ્યુ વાળા પદ એક બાજુ જવા દે. ચલો તો અહીંયા મ્યુ કોસ થીટા બરાબર આમાંથી સાઇન થીટા કોમન આવી જશે ને, તો સાઇન થીટા આવશે તો 1, આ બાજુ જાય તો માઇનસ 1 અપોન એન સ્ક્વેર થશે. ચલો કોસ થીટા નીચે જાય તો સાઇન થીટા બાય કોસ થીટા ટેન થીટા. હાલો ટેન થીટા 1 માઇનસ 1 અપોન એન સ્ક્વેર. તો આ શોર્ટકટ તમારે ખાસ યાદ રાખવાનું છે, દાખલામાં ઘણી વખત તમારે કામમાં આવશે. ખબર પડી? શું શોર્ટકટ, શેના માટેનું શોર્ટકટ છે પહેલાં તો એ તમને ખબર હોવી જોઈએ. શેના માટેનું છે કે પહેલા પદાર્થને લીસી સપાટી પર સરકાયો છે ને પછી ઘર્ષણવાળી સપાટી પર સરકાયો હોય તેનો ઘર્ષણાંક કઈ રીતે મળે. સમય પહેલામાં ટી લાગવો જોઈએ, બીજામાં એન ટી. આ એન શું છે ખાસ ધ્યાન રાખવાનું કે એન ગણો સમય લાગે. શું છે? એન ગણો સમય લાગે. ક્યાં? ઘર્ષણવાળી સપાટી પર. ક્યાં લાગે? ઘર્ષણવાળી સપાટી પર. અને ટેન થીટા એ તો જે આપણે ઢાળ લીધો હોય એનો ખૂણો થશે. ઓકે, આ સૂત્ર તમે ખાસ તમારી બુકમાં એવું લાગે તો લખી લેજો. હવે આપણે એની પછીની વસ્તુ જોઈએ. શું કીધું છે હવે? પ્રવેગિત ગતિ ગાડી સાથે ચોટેલો બ્લોક. હાલો જો દાખલા કે આ ગાડી આપેલી છે, આની આગળ બ્લોક છે, તો બ્લોકને આપણે પડવા દેવા નથી. તમે ઘણી વખત આવું કરતા હોય, ખબર ને? કોઈ વસ્તુ હોય આ રીતને, કે આ વસ્તુ હોય, તમે શું કરો અહીંથી આમ ઝડપથી આમ હાથ ફેરો તો વસ્તુ નીચે પડે નહીં. એવું હોય કે ન હોય? કર્યું છે એવું કોઈ દી? ચાલો જોઈએ શું કીધું છે. એમ દળની ગાડી છે. શું છે? એમ દળનું કાટ આપેલું છે આપણને. એની આગળ આપણે સ્મોલ એમ દળનો બ્લોક ચોંટાડેલો છે. હવે આપણે આને ગાડીને એવું કંઈક એફ બળ આપવાનું છે કે આ બ્લોક નીચે પડવો ન જોઈએ. શું કરવું છે? બ્લોક આની હારો હાર રહેવો જોઈએ, નીચે પડવો જોઈએ નહીં. તો એવું કેટલું ઓછામાં ઓછું બળ આપીએ કે દાખલા કે આને બળ આપે તો એ પ્રવેગથી ગતિ કરે. શું થાય? એ પ્રવેગથી ગતિ કરે ને. હાલ તો જો આ બ્લોક નીચે ન પડવો જોઈએ તો આ બ્લોકનું આપણે ફ્રી બોડી ડાયાગ્રામ દોરવો પડે ને. ચાલો દોરો. વજન બળ હંમેશા નીચે કોના કારણે પડે? એનું વજન છે એટલે નીચે આવવાનું છે વજન બળ. બસ તો નીચે તરફ ગતિ કરते તો ઘર્ષણ બળ ક્યાં લાગે? વિરુદ્ધ દિશામાં ગતિની, તો ઉપર તરફ એફ. હાલો તો આને સપાટીને લંબ એટલે આ બાજુ લંબ બળ. તો લંબ બળ કોના દ્વારા સમતોલાય? આ એ પ્રવેગ હોય તો આમાં આભાસી પ્રવેગ આ બાજુ એ લાગે ને, આ બાજુ એ પ્રવેગ ને એનું દળ એમ છે એટલે આ એમ થઈ જશે. આવું થાય. ચાલો હવે તમને કીધું કે બ્લોકને નીચે પડવા દેવાનો નથી. એનો મતલબ શું થયો કે એમજી બળ કેવું થવું જોઈએ? એફ મોટું રહેવું જોઈએ ને એમજી કરતા, તો બ્લોક નીચે પડે નહીં. જો એમજી વધી જશે તો નીચે આવી જશે. ચાલો એફ બરાબર શું આવે? મ્યુ એન ગ્રેટર ધેન એમજી. હાલો એન એન બરાબર આમાં શું થશે? લંબ બળ કોના જેટલું છે? એમ એ જેટલું. તો મ્યુ એમ એ ગ્રેટર ધેન એમજી. એમ કેન્સલ. તો પ્રવેગ મિનિમમ જી બાય મ્યુ જેટલો આપવો પડે. આ પ્રવેગ થઈ ગયો. એ ઇક્વલ ટુ કરો તો મિનિમમ આવશે. શું થશે? મિનિમમ તમારે જી બાય મ્યુ જેટલો તમે પ્રવેગ આપો ને કોઈ પણ વસ્તુને તો એ પડે નહીં. ખબર પડી કે નહીં? કેટલો પ્રવેગ આપવો પડે? આ તમારે આ પણ એક શોર્ટકટ તરીકે યાદ રાખવાનું રહેશે. જી બાય મ્યુ જેટલો પ્રવેગ આપવો પડે. તેના ઉપરથી બળ, તો બળ બરાબર શું થાય? એફ બરાબર એમ એ. કેટલો દળ આવે છે? બંને દળ આવે ને, તો એમ પ્લસ સ્મોલ એમ ઇન્ટુ એ. આ એ મિનિમમ હોય તો બળ પણ કેવું મળે? મિનિમમ મળે. તો કેટલું થાય? એફ મિનિમમ બરાબર કેપિટલ એમ પ્લસ સ્મોલ એમ ઇન્ટુ એ. કેટલું મળ્યું આપણને? જી બાય મ્યુ. તો મિનિમમ બળ કેટલું લાગે? પણ તમારે યાદ કયું રાખવાનું? ખાસ પ્રવેગ યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? આ વસ્તુ યાદ રાખવાની રહેશે કે મિનિમમ પ્રવેગ કેટલો આપવો પડે કે બ્લોક સપાટીથી નીચે ન આવે. ઓકે, કેટલો આપવો પડે? જી બાય મ્યુ જેટલો આપવો પડે. ચાલો આમાં બધાને ખબર પડી ગઈ અહીંયા સુધી? હવે
ઓકે, તો આ તમને જે સૂત્ર લખાવતો હતો ને, તમે બુક લઈને બેસો છો ને બધાય, તમને જે હું કહું ને આ સૂત્ર ઇમ્પોર્ટન્ટ છે, તો એ સૂત્ર તમારે બુકમાં લખી નાખવાનું, ખાસ કામમાં આવશે એક્ઝામ માટે. ચાલો આગળ. હવે ફરતા નળાકારમાં માણસને સ્થિર રાખવા માટે, આના ઉપરથી 2019માં એક દાખલો પૂછાઈ ગયેલો છે. શું છે? માણસને ફરતા, ઉપરના જેવું તે ફરતો, આ નળાકાર ફરતો હોય ને એમાં માણસને સ્થિર રાખવાનો છે કે માણસ નીચે ન પડવો જોઈએ. નીચે કોના કારણે પડે? ઉપર આપણે હમણાં જોઈએ એમ કોના કારણે પડે? વજન બળના કારણે, mg. તો નીચે ન પડતો હોય તો શું હોય? ચોંટી રહેલો હોય ને, કોના કારણે ઉપર હોય? ઘર્ષણ બળના કારણે, f. તો સપાટીને લંબ શું લાગતું હોય? લંબ બળ. તો જો ગોળ ગોળ ફરે છે ને, તો ગોળ ગોળ ફરતો હોય તો બહારની દિશામાં કયું બળ લાગતું હશે? બોલો. કેન્દ્રગામી બળ લાગતું હોય ને, કયું લાગતું હોય? કેન્દ્રગામી બળ. બહાર તરફ લાગે એટલે કેન્દ્ર ત્યાગી પણ તમે કહી શકો. ઓકે, તો આ બળ કોના જેટલું હોય? n બરાબર fc. fc કેટલું હોય? mv²/r. અથવા તો ઓમેગા ઝડપથી ફરતું હોય તો આ ઓમેગા ઝડપથી દાખલા તરીકે ફરતું હોય તો શું લખાય? mr ઓમેગા સ્ક્વેર લખાય. ચલો, લંબબળ આવી ગયું. ચાલો, આપણને ખબર છે નીચે ન પડવા દેવો હોય તો ઉપરનામાં જે શરત જોઈ હતી એ શરત મૂકવી પડશે. શું શરત હતી? f > mg થવું જોઈએ. તો f બરાબર મ્યુ n. ચાલો મૂકો અહીંયા. મ્યુ n કેટલું આવ્યું? mr ઓમેગા સ્ક્વેર > mg. mm કેન્સલ. તો ઓમેગા સ્ક્વેર > g અપોન મ્યુ r. ઓમેગા કેટલો? એટલું ઓછામાં ઓછી ઝડપથી ફેરવવું પડે, વધુ. તો ઓછામાં ઓછી લઈએ તો ઓમેગા મીન કરીએ તો ઇક્વલ ટુ કરી નાખાય. શું કરવાનું? √g/μr. તો ઓછામાં ઓછી એટલી ઝડપથી તમે ફેરવો તો શું થશે? માણસ નીચે પડશે નહીં. આની કરતાં ઝડપ ઓછી કરી, કોણીય ઝડપ, તો શું થશે? માણસ નીચે પડવાની શરૂઆત કરશે. ચાલો, અહીંયા લગી આપણે એટલી થિયરી હતી. હવે થિયરીમાં કોઈને કાંઈ ડાઉટ છે? બોલો. થિયરીમાં કોઈને કાંઈ ડાઉટ નહીં ને? ઓકે, તો આપણે એક વખત જોઈ લઈએ કે આજે આપણે કઈ કઈ થિયરી ભણ્યા. મેઇન આપણે શું ભણ્યા છે? મેઇન તો આમાં તમને આજે મેઇન તમને શોર્ટકટ કીધા છે, 2-3 શોર્ટકટ કે જે તમારે નીટની એક્ઝામમાં બહુ કામમાં આવે. એક ઘર્ષણ કોણ ભણ્યા. શું શોર્ટકટ યાદ રાખવાનું ઘર્ષણ કોણ માટે? μs બરાબર tan θ. પછી પરિણામી બળ કોની વચ્ચે હોય? સપાટી દ્વારા બ્લોક ઉપર લાગતો બળ mg અને mg √μ² + 1 ની વચ્ચે હોવાનું છે. એંગલ ઓફ રિપોઝ જોયું. એની પછી કોઈ બ્લોક આપ્યો છે, તેને ગતિ કરાવી છે, તો ઓછામાં ઓછું કેટલું બળ આપવું પડે એના માટેનું આપણે સૂત્ર તાર્યું હતું. શું સૂત્ર હતું? μmg છેદમાં √1 + μ². એના પછી આપણે જેમ લો ઓફ મોશનમાં અલગ અલગ કન્ડિશન જોઈ હતી એ પ્રમાણે આપણે હવે એની કન્ડિશન, પણ આ વખતે આપણે ઘર્ષણ બળ ઇન્ટ્રોડ્યુસ કર્યું છે, તો ઘર્ષણ બળ સાથેની કન્ડિશન જોઈ. ચાલો, તો પદાર્થ નીચે તરફ ગતિ કરતો હોય તો પ્રવેગ કેટલો લાગે? g sin θ માઇનસ μg cos θ. પણ ઉપર તરફ ગતિ કરતો હોય તો ઘર્ષણ બળ નીચે તરફ લાગશે, એટલે બંનેનો શું થશે? સરવાળો થાય. તો પ્રવેગ કેટલો થાય? g sin θ પ્લસ μg cos θ જેટલો થશે. એની પછી બાઉલમાં કીડીની ગતિ જોઈ. શું જોયું હતું આપણે? કેટલી ઊંચાઈ લગી કીડી ચડી શકે તેના માટેનું શોર્ટકટ સૂત્ર જોયું હતું. શું આવ્યું હતું? h બરાબર r બ્રેકેટમાં 1 - 1/√1 + μ². એની પછી આપણે ટેબલ ઉપર કેટલી લંબાઈ આપણે લટકાવી શકીએ કે ચેન નીચે પડે નહીં. આ તમારા નીટમાં ખાસ કામમાં છે, કેમ કે નીટમાં પૂછાઈ ગયેલું પણ છે. શું આવે? મ્યુનું સૂત્ર તમારે આ યાદ રાખવાનું. શું છે? લટકતી લંબાઈ છેદમાં ટેબલ ઉપર પડેલી લંબાઈ. આ એક સૂત્ર તમારે યાદ રાખવાનું. એટલે આના ઉપરથી તમારે જે તમે કિંમતો આપેલી છે મૂકશો એટલે તમારે જવાબ આવી જશે. ઓકે, એની પછી આપણે શું જોયું હતું? ઢાળવાળી સપાટી, એના ઉપર એક લીસી સપાટી, બીજી રફ સપાટી. એકમાં t સમય લાગતો હોય, બીજામાં nt સમય લાગતો હોય, તેના માટે ઘર્ષણ કોણ અથવા તો ઘર્ષણાંકનું સૂત્ર આપણે તાર્યું હતું
tan થીટા 1 માઇનસ 1/n સ્ક્વેર. એ તમારે યાદ રાખવાનું રહેશે. ઓકે, ચાલો. એની પછી આપણે પ્રવેગી ગતિ આપીએ તો બ્લોક નિંજન રહેવો જોઈએ, નીચે પડવો જોઈએ નહીં. તો એની માટેની આપણે શરતો તારવી હતી. શું કેટલો પ્રવેગ આપવો પડે? g/μ જેટલો મિનિમમ પ્રવેગ તમારે આપવો પડે. અને કોણીય ઝડપ હોય તો કેટલી રાખવી પડે? ઓમેગા મીન બરાબર √g/μ r. ઓકે, હવે આપણે દાખલા ગણવાની શરૂઆત કરીએ. ચાલો, એમાં પહેલો દાખલો આપણે જોઈએ કે 2000 કિલોગ્રામની કાર પર બંદૂક મૂકીને 1 સેકન્ડમાં 10 ગોળી છોડવામાં આવે છે. ગોળીનું દળ 10 ગ્રામ અને વેગ 500 મીટર પ્રતિ સેકન્ડ હોય તો કાર ઉપર લાગતું બળ. ચલો, શું છે? વેગમાન આપ્યું ને, શું છે વેગમાન? તો F બરાબર શું થાય? dp/dt. હાલો, વેગમાનમાં ફેરફાર જો એકમ સમયમાં આપ્યું એટલે વેગમાન એટલે p/t કરીએ તો ડાયરેક્ટ આવી જશે. ચલો મૂકો અહીંયા. કેટલું છે? 10 ગોળી છે એટલે એકારે 10 ગોળીનું લાગતું હોય છે. દળ 10 ગ્રામ, જો ગ્રામમાં આપ્યું, કિલોગ્રામમાં 10⁻³ વડે ગુણવું પડે. વેગ આપણને આપેલો છે 500 છેદમાં સમય 1. તો શું થાય? 1 ઘાત 2 ઘાત 3 ઘાત. આ 3 ઘાત ઉડી ગઈ તો જવાબ શું હશે? ડાયરેક્ટલી 50 ન્યૂટન. તો આપણો જવાબ આવશે ઓપ્શન નંબર બી, 50 ન્યૂટન. ચાલો, એની પછી બીજો દાખલો જોઈએ. 6000 કિલોગ્રામની લિફ્ટને ઉપર તરફ 5ના પ્રવેગથી ગતિ કરાવતા કેબલમાં કેટલો તણાવ ઉત્પન્ન થશે? જો આ લિફ્ટ વાળું મેં તમને સૂત્ર તરાવ્યું હતું. હું કીધું તું? બોલો. ઉપર તરફ ગતિ કરે તો પરિણામી પ્રવેગ કેટલો થાય? બોલો. m બરાબર ન આવે, g બરાબર આવે. શું આવે? g બરાબર પરિણામી પ્રવેગ કેટલો હોય? g + a થશે. શા માટે? જો તમને આ એક વખત એક દાખલો ગણાવું છું એટલે કહી દઉં છું. આ લિફ્ટ છે, અહીં તણાવ બળ t છે. ઉપર તરફ 5ના પ્રવેગથી જાય તો આમાં આભાસી પ્રવેગ ક્યાં લાગે? નીચે તરફ 5, અને એક તો g લાગતો જ હોય. ખબર પડી? આપણો પ્રવેગ કેટલો થશે? t બરાબર શું થાય? m g + a થશે. ચલો, દળ 6000, g 10, a 5, 15 × 6 = 90. એટલે આપણો જવાબ શું આવશે? 90000 ન્યૂટન. એટલે આપણે આવશે ઓપ્શન નંબર ડી આવશે. ઓકે, ચાલો. રોકેટ વાળો દાખલો મેં તમને કીધું ને, રોકેટ વાળા નીટમાં દાખલા પૂછાય છે. 300 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરતા રોકેટ પર લાગતું બળ 210 ન્યૂટન છે. તો ઈંધણના વપરાશનો દર. ચાલો, આના માટે સૂત્ર શું આવે? બોલો નેહાબેન, સૂત્ર શું આવે આના માટે? હેલો કેશવ, બોલો સૂત્ર શું આવે? u dm/dt. શું લેવાનું? -g. આપણે મેં તમને કીધું ને, એ આપણે મોટા ભાગે શું કરતા હોઈએ? અવગણતા હોય એટલે એ લેવાનું નહીં. શું લેવાનું? dm/dt * v, અથવા તો u લેતા હોય તો u લેવાનું. આપણે શું ગોતવાનું છે? ઈંધણના વપરાશનો દર, એટલે dm/dt ગોતવાનું છે ને. ચાલો મૂકી ચાલો. તો dm/dt બરાબર f/v. એટલે f કેટલું આપ્યું છે? 210 અને v 300. તો એક ઉડી જાય તો 7 × 21, આ 10. તો શું આવશે આપણો જવાબ? 0.7 કિલોગ્રામ પ્રતિ સેકન્ડ. તો આપણો જવાબ આવશે ઓપ્શન નંબર એ આવશે. શું આવશે? 0.7 કિલોગ્રામ પ્રતિ સેકન્ડ. ચાલો, એની નીચેનો દાખલો. આ જો આવો દાખલો નીટમાં પૂછાઈ ગયેલો છે કે બળ તમને સદિશ સ્વરૂપે આપેલું હોય, પ્રવેગ આપેલો હોય, તો દળ ગોતવાનું છે. આપણને સૂત્ર ખબર છે. F બરાબર શું થાય? ma. તો બળ દળ બરાબર m બરાબર f. સદિશ આપ્યો હોય તો એનું મૂલ્ય લઈ લેવાનું છેદમાં પ્રવેગ. હાલો, આનું મૂલ્ય ગોતીએ આપણે. f નું મૂલ્ય જો i j k, શું થશે? ડાયરેક્ટ √ નો સ્ક્વેર કરી નાખવાનો ને. 6 નો વર્ગ
પ્લસ 8નો વર્ગ પ્લસ 10નો વર્ગ, તો શું થશે 36, 64, 100, 36 ને 64, 100, 100 ને 100, 200, એટલે શું થશે 10√2 આવે ને, શું થશે 10√2 મૂકી દો અહીંયા, 10√2 બાય પ્રવેગ 1, તો દળ કેટલું હશે 10√2 કિલોગ્રામ, નીટમાં પૂછાઈ ગયેલો છે. શું જવાબ છે આપણો? ઓપ્શન નંબર એ 10√2 કિલોગ્રામ. ચાલો હવે આગળ ફરીથી એક રોકેટ વાળો દાખલો આવ્યો છે, પણ આ વખતે આપણને શું કીધું છે 500ના વેગથી ગતિ કરે છે, 50 ગ્રામ વાયુ બહાર તરફ છોડે તો રોકેટ પર લાગતું બળ. હાલો બળનું સૂત્ર હમણાં જોયું તો શું આવે? dm/dt ઇન્ટુ વેગ. હાલો dm, જો ખાસ ધ્યાન રાખવાનું 50 ગ્રામ પ્રતિ સેકન્ડે, એટલે 1 સેકન્ડ લેવાનું, t બરાબર 1, તો ડાયરેક્ટ થઈ જશે. શું થાય? ગ્રામ આપ્યું એટલે 10⁻³ ઘાત લેવાનું. હાલો ગુણ્યા 500, તો જો આ 1, આ 2, આ 3 મીંડા ઉડી ગયા, તો 3 ઉડી ગયું, તો જવાબ શું આવશે? 25 ન્યૂટન. આપણો જવાબ આવશે ઓપ્શન નંબર બી, 25 ન્યૂટન. ચાલો આગળ જોઈએ. એ પ્રવેગથી જતી કારમાં બાંધેલું સાદું લોલક શિરોલંબ સાથે કેટલો ખૂણો બનાવે? દાખલો કે આ કાર છે, એ દોરી દઈએ આપણે. દાખલો કે સ્થિર હોય તો શું થાય? આ રીતે હોય ને, કાર સ્થિર હોય ત્યારે આ રીતે છે લોલક. જો એ તરફ આ બાજુ ગતિ કરે, આપણે થોડુંક નાનું કરી નાખીએ એટલે બળ દર્શાવવામાં આપણને સહેલું પડે. આ એ તરફ ગતિ કરે તો આના ઉપર શું થશે? બોલો, આ ગ્લોબ ઉપર શું થાય? બોલો, આ કાર આગળ બાજુ એ તરફ ગતિ કરે તો આમાં શું થાય? હેલો બોલો, આ કાર આગળ બાજુ એ બાજુ ગતિ કરે તો બ્લોકમાં શું થાય? આભાસી પ્રવેગ લાગે ને, એ જેટલો નીચે તરફ જી તો લાગતો જ હોય. તો જો શિરોલંબ સાથે શું થશે? આ બાજુ એ પ્રવેગ લાગે તો હવે કેવું થઈ જાય બ્લોક? હવે ફરીથી દોરીએ આપણે. એ પ્રવેગ લાગે એટલે હવે કેવું થઈ જાય? આ રીતનું થઈ જાય, પાછળ તરફ વયું જાય. શેના કારણે? આ બાજુ એ પ્રવેગ લાગ્યો છે એટલે. તો જો આ ખૂણો બનશે, ખૂણો બનશે, કેટલો બનશે? થીટા ખૂણો બને, તો નીચે તરફ પ્રવેગ કેટલો લાગતો હોય? જી, તો આ ખૂણો પણ કેટલો હશે? થીટા હોય. આ પરિણામી થાય. તો જો tan થીટા મૂકો હાલો, તો સામેની બાજુ, તો થીટાની સામેની બાજુ એટલે એ લઈએ કે, પાસેની બાજુ એટલે જી લઈએ કે, થીટા કેટલો આવશે? tan ઇન્વર્સ a/g કેટલો આવે? tan ઇન્વર્સ a/g જેટલો ખૂણો બનાવે. ઓકે, ચાલો આગળનો દાખલો જોઈએ. હવે જો દોરડાની તણાવ ક્ષમતા માણસના વજન કરતા 2/3 ગણી છે. દોરડાની તણાવ ક્ષમતા એટલે શું હોય? તણાવ બળ કેટલું આપ્યું? માણસનું વજન, વજન કેટલું હોય? mg, એની કરતા 2/3 ગણી એટલે 2/3 mg આપેલું છે. હવે દોરડા પર કેટલા લઘુત્તમ પ્રવેગથી ઉતરી શકાય એ આપણે ગોતવાનું છે. હાલો ઉતરવાનું છે તો પ્રવેગ કઈ દિશામાં છે? ઉપર તરફ હશે ને. આપણે t બરાબર શું થશે? હાલો શું થશે અહીંયા? t બરાબર m g માઇનસ a થશે. આવું થાય કે ન થાય? બરાબર. હું આપણને આપેલું છે 2/3 mg, એટલે mm કેન્સલ થઈ જાય. પ્રવેગ આપણે ગોતવાનો છે તો એ આ બાજુ જાય તો શું આવશે? g માઇનસ 2/3g, તો બરાબર શું આવશે અહીંયા? 1/3g. તો આપણો જવાબ કેટલો આવશે? કેટલા પ્રવેગથી ઉતરી શકે? 1/3g પ્રવેગથી નીચે તરફ ઉતરી શકે. ઓકે, ચાલો હવે આપણે એની પછીનો દાખલો જોઈએ. શું કીધું છે આમાં? m દળની તકતીને હવામાં સ્થિર રાખવા માટે 6 મીટર પ્રતિ સેકન્ડના વેગથી 40 પથ્થર અથડાવવામાં આવે છે. જો પથ્થરનું દળ 0.05 કિલોગ્રામ હોય તો તકતીનું દળ કેટલું હશે? દાખલા તરીકે જો આ તકતી છે, આવું છે હવામાં આમ તકતી પડી છે. ફોર એક્ઝામ્પલ આપણે આ તકતી લઈ લઈએ તો આમ પડી હોય તો શું કરે? નીચે આવા કરે ને, નીચે તરફ શું લાગતું હોય? વજન બળ લાગતું હોય છે mg.
પણ એ શું થાય છે, પથ્થર નીચેથી ફેંકે છે. શું છે? પથ્થર ફેંકીને એને આ નંજાન સ્થિર રાખવાની છે એવું કરે છે. તો શું છે, પથ્થર ફેંકીને આપણે કેટલું બળ લાગે એ કેટલા કોના જેટલું હોવું જોઈએ, mg જેટલું હોવું જોઈએ ને, તો એ પ્લેટ નંજાન સ્થિર રહે. ચાલો એ બળ ગોતીએ. તો F બરાબર શું થાય, dp/dt. આપણે આગળનો દાખલો ગણ્યો ને એની જેવું જ છે. કેટલા છે, 40 પથ્થર એટલે 40 બળ લાગતું હશે. દળ એકનું આપેલું છે 0.05, વેગ આપેલો છે 6, સમય 1 સેકન્ડમાં આ બધું કરેલું છે. તો 1 કેટલું તો છે 5/100 એટલે 6 × 35 ને 4 × 12 એટલે આવશે આપણે 12 ન્યૂટન બળ આવશે. કેટલું આવશે, 12 ન્યૂટન. આ કોના જેટલું હોય, mg જેટલું હશે. ચાલો તો m કેટલું થાય, 12/10. આપણો જવાબ શું આવશે, 1.2 કિલોગ્રામ. શું તો છે, 1.2 કિલોગ્રામ વજન હોય તો એ ત્યાં રહેશે. હાલો આની પછી એક દાખલો જોઈ લઈએ. શું કીધું છે હવે આમાં કે 1000 કિલોગ્રામ દળ ધરાવતી કાર 10ના વેગથી ગતિ કરે છે. એન્જિન દ્વારા 1000 ન્યૂટન બળ અને ઘર્ષણ દ્વારા 500 ન્યૂટન બળ લાગતું હોય તો 10 સેકન્ડ પછી કારનો વેગ કેટલો હશે. હાલો તો આપણને ખબર છે શરૂઆતનો વેગ આપો, અંતિમ વેગ ગોતવાનો છે, સમય આપેલો છે. કયું સૂત્ર લાગે, v બરાબર u + at. પણ એ આપણી પાસે છે નહીં, સમય છે, શરૂઆતનો વેગ છે, તો એ પહેલા ગોતવો પડશે. તેના માટે બળો આપેલા છે. પ્રવેગ શું થાય, કુલ બળ છેદમાં કુલ દળ. પહેલા 1000 ન્યૂટન લાગે છે અને 500 ન્યૂટન ઘર્ષણ બળ લાગે એટલે માઇનસ કરવું પડે. અને એનું દળ આપણને આપેલું છે 1000. તો આ શું થશે, 500/1000 એટલે 0.5. પ્રવેગ મળી ગયો, અહીંયા મૂકી દો. ચાલો તો આ 10, આ 0.5 અને સમય આપણને આપેલો છે 10. તો આ કેટલું છે, 10 ને 5 15 મીટર પ્રતિ સેકન્ડ જેટલો વેગ થશે. ઓકે ચાલો આજના બધા દાખલામાં બધાને ખબર પડી ગઈ. આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ.